નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત, બરાબર, અને આપણે ચેપ્ટર નંબર 14 નું રૂપિયા પૈસા તેમાં આપણે આગળ ભણીએ. તો આજે આપણે દાખલા નંબર 30 થી શરૂઆત કરશું. તો 30 થી શરૂઆત કરવાની છે. તો 30 માં દાખલામાં તમને શું દેખાય છે? તો મેં બોર્ડ ઉપર એક પોસ્ટર દોરેલું છે, બરાબર. આપણે એનું પહેલા વિગત વાંચીએ. તો એક બસ ભાવનગરથી અમદાવાદ જાય છે. શું કે છે? એક બસ છે એ ભાવનગરથી ઉપડે છે અને અમદાવાદ સુધીની બસ છે, એટલે એનું બસનું બોર્ડ હશે ભાવનગરથી અમદાવાદ, બરાબર. રસ્તામાં આવતા બસ સ્ટોપ અને પ્લેસની ટિકિટની કિંમત કોષ્ટકમાં આપેલી છે. હવે તમે પણ બસમાં મુસાફરી કરો છો અને તમને ખબર છે કે બસ છે ભાવનગરથી ભલે અમદાવાદ જતી હોય, પણ એની વચ્ચે એટલે ભાવનગરથી અમદાવાદ વચ્ચે જેટલા સ્ટેશન આવતા હોય, જેટલા ગામ આવતા હોય કે સિટી આવતા હોય, એટલે જગ્યાએ બસ ઊભી રહે, બરાબર. એટલે એ ગામના પણ વચ્ચે પેસેન્જર ચડી શકે, કે મુસાફરો ચડી શકે. તો એમાં તમે ભાવનગરથી અમદાવાદ જાય ને, એમાં કેટલા જો 5 સિટી આવેલા છે અમદાવાદ સુધી પહોંચવા માટે. અમદાવાદ છે એ 5મું સિટી છે અને 5મું શહેર છે. ભાવનગરથી ઉપડે છે તો એમાં પહેલું છે ખાનું કે ભાવનગરથી 18 કિલોમીટર, બીજું છે બસ સ્ટોપ, અને ત્રીજો ખાનામાં લેવું છે ભાડું રૂપિયા. તો હંમેશા ભાડું કેમ આપણું દેશનું ચલણી નાણું રૂપિયા છે, તો હંમેશા આપણે રૂપિયામાં ભાડું ચૂકવવાનું થાય. તો કિલોમીટરમાં અંતર આપેલું છે, તો 62 કિલોમીટર છે. તો ભાવનગરથી અંતર લખ્યું છે કે ભાવનગરથી ઘોલારા છે એ 62 કિલોમીટર અંતર છે, અને એનું ભાડું જો તમારે ઘોલારા ઉતરી જવું હોય તો તમારે 40 રૂપિયા દેવા પડે. એનો ટિકિટનો દર 40 રૂપિયા છે. પછી 84 કિલોમીટર છે એ પીપળીનું ભાડું છે 60 રૂપિયા 50 પૈસા ટિકિટનું ભાડું છે. ભાવનગરથી ઉપડે છે તો જો પીપળી ઉતરવું હોય તો 84 કિલોમીટર થાય છે અને 60 રૂપિયા 50 પૈસા એ એક ટિકિટનો દર છે. હવે ભાવનગરથી બસ જાય ઉપડે બગોદરા સુધી જવું હોય તમારે તો 85 રૂપિયા 50 પૈસા ચૂકવવા પડે, એટલે એક ટિકિટનો આ ભાડું છે એ બધું એક ટિકિટનું છે. કેટલાનું છે? એક ટિકિટ. એટલે તમને આ સ્પષ્ટ થાય 85 રૂપિયા 50 પૈસા. હવે છે ભાવનગરથી બસ જાય અને બાવળા સુધી જવું હોય તમારે તો 100 રૂપિયાની ટિકિટ લેવી પડે, એટલે 100 રૂપિયા ટિકિટના ચૂકવવા પડે. પછી ભાવનગરથી બસ સુધી અમદાવાદ, કેમ કે બસ છે ભાવનગરથી અમદાવાદ છે, છેલ્લું સ્ટોપ છે અમદાવાદ, ત્યાં બધા માણસો ઉતરી જાય, જેટલા ચડ્યા હોય કે ઉતરી હોય કે ચડ્યા હોય બધા અમદાવાદ આવશે એટલે ઉતરી જશે. તો ભાવનગરથી ત્યાં પહોંચવા માટેનું ભાડું છે 125 રૂપિયા, બરાબર. તો આ રીતે હવે આપણો કોષ્ટક છે એના આધારે આપણને કેટલા પ્રશ્નો આપ્યા છે, તો આપણે એ પ્રશ્નના જવાબ લખવાના છે. તો આપણો પહેલો પ્રશ્ન છે કે પૃથ્વી અને પૃથાને શું છે? પૃથ્વી અને પૃથાને ભાવનગરથી પીપળી જવું છે, તો એને અમદાવાદ નથી જવું. એમ કે છે પૃથ્વી અને પૃથાને ભાવનગરથી પીપળી જવું છે, એટલે ત્યાં ઉતરી જવાનું છે. તેણે કંડક્ટરને રૂપિયા 100 ની એક નોટ આપી છે. એના ટિકિટ લેવાની હતી, 2 જણા હતા, ટિકિટ લેવાની હતી, 100 રૂપિયા આપ્યા. તો તેને બીજા કેટલા રૂપિયા છે આપવા પડશે? કે શું 100 રૂપિયામાં ટિકિટ આવી જશે કે હજી 100 રૂપિયામાં ટિકિટના પૈસા ઘટશે? તો કેટલા રૂપિયા વધારાના આપવા પડશે એ આપણે જોવાનું છે. તો તમને પહેલા ખબર છે કોષ્ટકમાં એક ટિકિટનું ભાડું આપેલું છે, બરાબર. તો આપણે પીપળી સુધીનું પહેલા ભાડું જોઈએ. તો ભાવનગરથી પીપળી સુધીનું ભાડું 60 રૂપિયા 50 પૈસા છે. તો એક ટિકિટનો દર છે. તો પૃથ્વી અને પૃથાએ બેને જવાનું છે તો 2 ટિકિટ લેવી પડે. તો આપણે રાખવું પડે કે 2 ટિકિટ ગુણ્યા ભાવ કેટલો છે? તો પીપળીનો 60 રૂપિયા 50 પૈસા. આ બાજુના છે પૈસા છે, આ બાજુના છે રૂપિયા, બરાબર. હવે આ તમારે રૂપિયા લખવું પડે. એકમમાં શું લખશો? રૂપિયા, બરાબર. 2 ટિકિટ છે. હવે તમારે આડો ગુણાકાર કરો, ઊભા ગુણાકાર કરી જુઓ તમે. 60.50 ગુણ્યા 2, કેમ કે 2 ટિકિટ લેવાની છે કે 2 ભાડા દેવા પડે. કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણતા શું આવશે? શૂન્ય તમને ખબર છે, શૂન્ય મૂકી દીધું. 2 5 10 ની શૂન્ય. બધી ચડશે અહીંયા. હવે અહીંયા જો 2 પછી પહોંચે ને 2 થઈ જાય ને દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. હવે 2 ને શૂન્ય સાથે ગુણો તો શૂન્ય પડે, વધીનો 1 છે એટલે 1 ને મૂકી દેવાનું. 2 6 એટલે 12, એટલે 121 રૂપિયા એટલે દેવા પડે. પણ એને કેટલા આપ્યા છે કંડક્ટરની? એને 100 રૂપિયાની જ નોટ આપી છે. તો હજી એને કેટલા દેવા પડશે? તો એને આપેલા રૂપિયા તો આપણે પહેલા શું કરવું પડશે? ચૂકવવા પડતા રૂપિયા કેટલા છે? 121 રૂપિયા ચૂકવવાના છે, બરાબર. માઈનસ હવે જો 100 રૂપિયામાંથી બાદ કરી નાખશો કે 100 રૂપિયા આપેલા છે, તો હવે જે જવાબ આવશે એટલા એને ચૂકવવાના બાકી રહેશે. હવે બાદબાકી કરો. અહીંયા 1 નો 1, 2 માંથી 0 જાય તો 2 ના 2 વધશે, 1 માંથી 1 જાય તો 0. તો 21 રૂપિયા આપવા પડશે. ઓલો
પડશે. તો તમારે વ્યવસ્થિત અહીં જવાબ લખવાનો છે. બરાબર, હું તે લખતી નથી, તમને નીચે દેખાશે ને. તમારે શું લખવું પડશે કે તો પૃથ્વી અને પૃથાએ ભાવનગરથી પીપળી જવા માટે 21 રૂપિયા વધારે આપવા પડશે. અથવા તો અહીંથી શરૂ કરી દો જવાબ. તો તેને બીજા રૂપિયા કેટલા આપવા પડશે? 21 રૂપિયા આપવા પડશે. ટૂંકમાં જવાબ લખવો હોય તેમ પણ લખી શકો. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈ લઈએ. ચાલો બીજો પ્રશ્ન છે, બાવળાથી બગોદરા સુધીનું અંતર ખાલી જગ્યા કિલોમીટર છે. તો તમે એમાં જો પેલા બાવળા ગોતવાનું. કોષ્ટક પર શું કે ગોતવાનો બાવળા. તો બાવળા અહીંયા છે અને બગોદરા સુધીનું અંતર છે. તો બગોદરા પહેલું આવી ગયું, બાવળા પહેલા બગોદરા આવી ગયું છે. પણ છતાં આપણે શું કરવું પડશે? બાવળામાંથી બગોદરાને બાદ કરવું. તો બાવળાનું કેટલું છે? 140 કિલોમીટર અને બગોદરાનું છે 112 કિલોમીટર. તો બે વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે, બાવળાથી બગોદરા સુધીનું. તો બાવળાનું 140, એમાંથી બગોદરાનું બાદ કરવાનું 112. હવે અહીં જો તમે જોઈ શકો છો, અહીંયા અહીં બાદબાકી કરું છું. અહીંયા 8, અહીંયા 2 અને અહીંયા 0. તો કેટલા જવાબ આવ્યા? 28 કિલોમીટર. તો આ વચ્ચે 28 કિલોમીટર, બાવળા અને બગોદરા વચ્ચે 28 કિલોમીટરનું અંતર છે. અહીંયા નાખીશ 28 કિમી. કિમી એટલે કિલોમીટર, બરાબર? બોલવાનું કિલોમીટર, લખવાનું કિમી. ભાવનગરથી ખાલી જગ્યા સુધીનું અંતર બરાબર ખાલી જગ્યા છે. એક મિનિટ, આ પ્રશ્નમાં કઈ ભૂલ છે હું જોઈ લઉં. અહીંયા આવે છે 175. અહીંયા 175 લખો. ભાવનગરથી ખાલી જગ્યા સુધીનું અંતર 175 છે. તો આમાં તમે જો ભાવનગરથી 175 અંતર ક્યાં છે? તો કે અમદાવાદ. બરાબર, તો અહીંયા જવાબ આવશે અમદાવાદ. 75 અહીંયા કિલોમીટર છે એવું લખવાનું આવશે. બરાબર, સ્પષ્ટ દેખાતું હશે તમને. હવે બગોદરાથી ઘોલેરા સુધીનું અંતર ખાલી જગ્યા છે. બગોદરાથી ઘોલેરા, તો પેલા આ ગોતવાનું બગોદરા. આ બગોદરા છે અને પેલું સ્ટેશન ઘોલેરા છે. બરાબર, તો એ બે વચ્ચેનું અંતર શું છે? તો આ અંતરમાંથી આ અંતર બાદ કરી નાખો. તો 112 માંથી 62 બાદ કરો. 112 માંથી 62 બાદ કરતા 2 માંથી 2 જાય તો 0. હવે 1 માંથી 5 નહીં જાય. હવે 1 માંથી 6 નહીં જાય. અહીંયા 10 કરેલો પડશે. 11 માંથી 6 જાય તો 0. અહીંયા 5. બરાબર, એટલે અહીંયા આવશે 0. 0 અને 0. એટલે કેટલા કિલોમીટર? 50 કિલોમીટર. અહીંયા આવશે 50 કિમી. હવે પાછું છે ભાવનગરથી બાવળા સુધીનું અંતર ખાલી જગ્યા ટિકિટ ભાડું કેટલું છે? જો ટિકિટ ભાડું છે. અત્યારે શું સીધા શોધ્યું તો અંતર શોધ્યું તો જો. હવે શું ટિકિટ ભાડું? તો જોઈ લેવાનું ભાવનગરથી પછી આમાં ગોતવાનું બાવળા. તો બાવળાનું જે ટિકિટ ભાડું છે 100 રૂપિયા. તમારે લખી રાખવાનું છે 100 રૂપિયા. બરાબર, ચાલો એનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે બે સહેલી છે, એને ભાવનગરથી બગોદરા જાવ છે. તો તેમને ટિકિટના કેટલા રૂપિયા ચૂકવવા પડે? જો એક ટિકિટનો દર બગોદરા સુધી જવા માટેનો 85 રૂપિયા 50 પૈસા હોય તો બે ટિકિટ લેવી પડે, કેમ કે બે સહેલીઓને જાવ છે. તો 85.50 ગુણ્યા કેટલા આવશે? 2. તો હું તમને કરીને બતાવો. 85.50 ગુણ્યા 2. બે સહેલી અને ગુણ્યા ટિકિટનો ભાવ તો 85 રૂપિયા અને 50 પૈસા. 2 ને 0 સાથે ગુણીએ તો 0. 2 50 10 ની 0. બરાબર, વધી પડી 1. 2 50 10 ને 11 ને કરો વધી 1. 8 2 કે 2 8 16 ને 157. તો 171 રૂપિયા ને 0 પૈસા. તો 0 પૈસા ન લખીએ તો ચાલે. તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 171 રૂપિયા ચૂકવવા પડશે. બરાબર, આ એનો જવાબ થઈ ગયો. હવે એના પછીનું છે કે રામ લખન અને કિશન. શું કહે છે? રામ લખન અને કિશનને ભાવનગરથી બગોદરા જવા રૂપિયા 500 કંડક્ટરને આપે છે. 3 મિત્રો છે. શું નામ છે? રામ લખન અને કિશન. એને બગોદરા જાય છે, ભાવનગરથી બેઠા છે. તો એ 3 ટિકિટ લેવી પડે. પછી કંડક્ટરને 500 ની નોટ આપે છે. તો કંડક્ટર તમને કેટલા રૂપિયા પાછા આપશે? તો તમારે એના પહેલા શું શોધવું પડે કે પેલા 3 ટિકિટનો દર શોધવો પડે કે કેટલા ભાડું કેટલું થાય શોધવું પડે. કેમ કે એક ટિકિટનું ભાડું આપ્યું છે 85 રૂપિયા 50 પૈસા. પણ જો 3 ટિકિટનું ભાડું લઈ પછી 500 માંથી બાદ કરવા પડે. તો ચાલો આપણે કરીએ. તો પહેલા લખવું પડે કે 3 વ્યક્તિ કે 3 ટિકિટ એટલે કેટલા લખી શકો? 3 ટિકિટ ગુણ્યા કેટલા છે ભાડું જોઈ લેવાનું? 85 રૂપિયા ને 50 પૈસા બગોદરા સુધીનું. તો 85 રૂપિયા ને 50 પૈસા. બરાબર, હવે મારે ગુણાકાર આડો કરવો
ફેરી 15 નો પાછળ વધી જશે 3 50 15 ને 16 નો છગડો આ 10 ના બે અંક છે એટલે આ બે અંક પછી મૂકી દેવાનું 16 નો છગડો વધી જશે 1 8 1 8 2 8 8 1 8 2 8 24 24 ને 25 એટલે 256 રૂપિયા 50 પૈસા એને ચૂકવવા પડે બરાબર પણ હવે આ શું આવ્યું છે 3 ટિકિટ નો દર તો 3 ટિકિટ ના રૂપિયા બરાબર 256 રૂપિયા 50 પૈસા બરાબર આ એનો ભાવ છે તો હવે કંડક્ટર ને કેટલા રૂપિયા આપે છે તો કંડક્ટર ની 500 રૂપિયાની નોટ આપે છે તો 500 256.50 કરતા કેટલા કંડક્ટર પાછા આવશે એ જવાબ મળી જશે તો તમે લખી નાખો કે 500 રૂપિયા કંડક્ટર ને આપે છે માઈનસ 256 રૂપિયા તમારે સોરી અહીંયા તમારે બે પૈસા કહે છે એટલે તમારે બે ભાગ પાડવા પડશે રૂપિયા અને પૈસા કેમ કે ટિકિટનું ભાડું રૂપિયા પૈસામાં આવેલું છે તો પહેલા અહીંયા લખો રૂપિયા અને અહીંયા લખો પૈસા બરાબર તો કેટલા રૂપિયા આપે છે કંડક્ટર તો 500 રૂપિયા અને 00 પૈસા કંડક્ટરને આપે છે આ ટિકિટનો દર કયો છે તો બાદબાકી કરીને 256 નું 56 રૂપિયા 50 પૈસા ટિકિટ ભાડું લખો ટિકિટ દર લખો ગમે એ ચાલશે હો હવે આનો જવાબ લખીએ તો 0 માંથી 0 જાય તો 0 શૂન્ય માંથી 5 થઈ જાય તો શું કરવાનું શૂન્યને મોટો કરવાનો તો એ બાજુવાળા પાસે જવું પડે પણ આ બંને જગ્યાએ શૂન્ય છે તો છેક અહીંયાથી આપણે 10 કો લેવો પડે 5 ઉપર 10 કો લઈ એટલે અહીંયા 4 મૂકવા પડે 5 ને કાપી ઉપર કેટલા મૂકવા પડે 4 અને જેને જરૂર છે એના પર 10 પહેલા મૂકી દે બરાબર અને વચ્ચે જેટલા બે શૂન્ય આવ્યા છે તો બાદબાકીના નિયમ પ્રમાણે બંને જગ્યાએ 9 9 દેતું જવાનું છે બરાબર 9 9 લખી નાખવા છે આને પૂરા 10 બાકી વચ્ચે બે શૂન્ય આવ્યા છે બંને ઉપર 9 9 લખ્યા હવે જો આપણે બધાય અહીં નીચેના અંક કપાઈ ગયા અને ઉપર નવા અંક આવ્યો 10 માંથી 5 જાય તો 5 9 માંથી 6 જાય તો 3 9 માંથી 5 જાય તો 4 અને 4 માંથી 2 જાય તો 2 એટલે આ જવાબ આવ્યો શું તો આ જવાબ આવ્યો છે કે કેટલા રૂપિયા પાછા આપશે તો આટલા રૂપિયા પાછા આપશે તમે વ્યવસ્થિત અક્ષરે અહીંયા જવાબ કોઈ લખવાનું તો કંડક્ટર તેમને 243 રૂપિયા ને 50 પૈસા પાછા આપશે પ્રશ્ન 31 નો છે વ્યવહારિક દાખલા બરાબર એમાં વિપુલ પાસે રૂપિયા 50 ની એક નોટ છે શું કહે છે વિપુલ પાસે 50 રૂપિયાની નોટ હતી તેના દાદીએ તેને રૂપિયા 10 ના બે સિક્કા આપ્યા શું કીધું તેના દાદીએ તેને 10 ના બે સિક્કા આપ્યા એટલે 10 * 20 એટલે 20 રૂપિયાના દાદી આપ્યા અને દાદાએ તેને 20 રૂપિયાની એક નોટ અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો તો તેની પાસે કુલ કેટલી રકમ થઈ આ તમને ખબર છે કુલ આવે એટલે શું કરવાનું તો કુલ આવે એટલે સરવાળો કરવાનો તો કયા રકમનો સરવાળો કરશો તો એક તો મિતુલ પાસે હતા એ 50 રૂપિયા દાદીએ તેને આપ્યા એટલે 10 રૂપિયાના બે સિક્કા એટલે 10 * 20 એટલે 10 રૂપિયા બે એટલે 20 રૂપિયાની દાદી વાળી અને 10 20 રૂપિયાની નોટ અને 50 પૈસાનો એક સિક્કો એ દાદા વાળી એટલે ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે તો સરવાળો તો ત્રણ અંકનો ત્રણ રકમનો થઈ શકે આપણે પહેલા રકમ માંડવી પડે બરાબર અને જો આમાં શું કરવાનું પડે કેમ કે રૂપિયા અને પૈસા બંનેમાં રકમ આપેલી છે જો દાદાએ 50 પૈસા આપેલા છે એટલે પહેલા આપણે ઉભા ભાગ જ પાડી લેવાના બરાબર અને ભાગ ન પાડો તો કોઈ મૂકી દેવાનો પણ આપણે ભાગ પાડીને શીખીએ તો હું એટલે ભાગ પાડું આ બાજુ લખું છું પૈસા અને આ બાજુ રૂપિયા તમે આ બે ભાગની બદલે દશાંશ ચિહ્ન મૂકો તો પણ ચાલે હવે રૂપિયાના સ્થાનમાં રૂપિયા લખવાના પૈસાના સ્થાનમાં પૈસા લખવાના તો રૂપિયા કેટલા છે 50 રૂપિયા અને એક ડોટ છે એટલે 00 પૈસા તો આ શું હતું તો મિતુલ પાસે હતું તો આને વિગત કયો લખવાનું મિતુલ પાસે હતા બરાબર હવે બધાની નિશાની કેમ કે આપણે સરવાળાની રીત કરવાની છે 10 રૂપિયાને બે સિક્કા દાદી આપ્યા એટલે 10 * 20 રૂપિયા હું એક કાઉન્સમાં લખું છું કે રૂપિયા 10 * 2 કેમ કે બે વખત આવ્યા 10 રૂપિયા સિક્કા એટલે 20 રૂપિયા થયા બરાબર હવે વચ્ચે દાદાએ કેટલા આપ્યા છે તો કે 20 રૂપિયાની એક નોટ અને 50 પૈસાનો એક સિક્કો જો આ 50 પૈસા માટે થઈને આપણે બે ખાના પાડ્યા
તો કે આ શું આવ્યું તો કે દાદાએ આપ્યા. બરાબર. હવે આ ત્રણેયનો સરવાળો કરો તો 0 0 0 તો અહીંયા 0 આવશે, 0 0 ને 5 તો અહીંયા 5 આવશે. હવે આ ત્રણેય શૂન્ય છે એટલે 0 5 6 7 8 9 તો કે 90 રૂપિયા અને 50 પૈસા કુલ રકમ થઈ. બરાબર. આ એનો જવાબ આવ્યો. હવે તો આ જવાબ આપવો પડે કે મિતુલ પાસે 90 રૂપિયા કે 90.50 રૂપિયા થયા. બરાબર. આ એનો જવાબ છે. હવે ચાલો બાજુનો દાખલો જોઈએ 32 નો છે કે રૂપિયા. હવે આમાં શું કરવાનું છે? જો આ સાદો રૂપિયો દાખલો છે તો રકમ સમજો શું કહેવા માંગે છે. રૂપિયા 37.50 માં રૂપિયા 12 ઉમેરો. પહેલા એવું કહે છે કે 37.50 માં 12 ઉમેરો અને વળી પછી એવું કહે છે એમાંથી વળી ઉમેરી પછી જે જવાબ આવે એમાંથી 24.50 પૈસા બાદ કરો. તો પહેલા સરવાળો આવ્યો અને પછી બાદબાકી આવ્યો એટલે બે દાખલા થશે આનો. બરાબર. તો આને સાદું કહી શકાય. તો આપણે જે ભાઈ રૂપિયા અને પૈસા બે ભાગ પાડ્યા હતા તો અત્યારે આપણે આમાં કરીએ તો એ ખાલી હું દશાંશ ચિહ્ન મૂકીને જ તમને કરાવું. તો અહીંયા શું છે કે 37.50 અને આવા દાખલામાં કોઈની વિગત લખવાની આવતી નથી. બાજુમાં આમ કેમ લખ્યું છે એમાં એ બાજુમાં લખવાનું નહીં. એટલે 37 અને 50 પૈસા તો એવું કહે છે એમાં 12 રૂપિયા ઉમેરો તો 12 રૂપિયા 00 પૈસા પહેલા ઉમેર દેવાના. 0 5 દશાંશ અને દશાંશ નહીં દશાંશ 7 ને 2 9 અને 4 49.50 પૈસા થયા. હવે એવું કહે છે એમાંથી 24.50 પૈસા બાદ કરવાના. તો હું આ કરું કે આ રકમ છે જે જવાબ આવ્યો એના ઉપર ચડાવો 49.50 પૈસા. એમાંથી તમારે બાદ કરવાના કે છે. જો એ બાદ કરો છે કેટલા કે 24.50 પૈસા. બરાબર. દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન. હવે 0 માંથી 0 કાઢો એટલે 0, 5 માંથી 5 કાઢો એટલે 0. હવે આ દશાંશ ચિહ્ન નીચે આ દશાંશ ચિહ્ન. 7 9 માંથી 4 જાય તો 5, 4 માંથી 2 જાય તો 2. એટલે આ આપણો જવાબ આવ્યો. બરાબર. તો આપણે કાઈ જવાબમાં લખવાનું નથી, આપણે ખાલી બતાવવાનું છે. તો આ રીતે જે દાખલા આવે બે વખત જે દાખલા કરવા પડે એને સાદું રૂપને દાખલા કહી શકીએ. ચાલો 32 નો દાખલો જોઈએ કે હિમાલય ભરૂચથી સુરત જવા કંડક્ટરને રૂપિયા 100 આપ્યા. જો બસ ભાડું રૂપિયા 49 રૂપિયા અને 50 પૈસા હોય તો કંડક્ટર કેટલા રૂપિયા પાછા આપશે? તો એક જ જવાવાળી છે હિમાલય. બરાબર. તો એને એક જ ટિકિટનું ભાડું ચૂકવવાનું હોય તો એ કંડક્ટરને કેટલા રૂપિયા આપે છે? 100 રૂપિયા. તો જો આમાં 50 પૈસા આવ્યા છે એટલે આપણે બે ભાગ પાડવો પડશે. તો હું અહીં લખું છું એક બાજુ રૂપિયા અને આ બાજુ પૈસા. તો રૂપિયાના ખાનામાં પૈસા રૂપિયા લખવાના છે. તો રૂપિયા કેટલા છે કે 100 રૂપિયા અને 00 પૈસા. પૈસાના સ્થાનમાં ખાલી કેમ કે 100 રૂપિયાની વાળી એક જ નોટ આપે છે. તો આ શું છે કે કંડક્ટરને આપે છે. આપણે લખો સાઈડમાં. અને બસ ભાડું કેટલું છે તો કે બસ ભાડું છે 49 રૂપિયા અને 50 પૈસા. જો એ કેમ શું લખ્યું છે કેવી રીતે લખ્યું કે એકમની નીચે એકમ દશકની નીચે દશક અને 100 ની નીચે કઈ નથી એટલે શૂન્ય. તો તમારે આવી રીતે રકમ લખવાની શરૂઆત કરવી. તો આટલું છે બસ ભાડું. બરાબર. હવે આની બાદબાકી કરો કેમ કે પાછા આપણે રૂપિયાનું આપણે ચૂકવવાના છે એટલે બાદબાકીની ક્રિયા આવશે. 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 5 નહીં જાય. બરાબર. તો આપણે શું કરવાનું છે કે આ 0 ને મોટો કરવાનો છે. મોટો કરવા માટે અહીંયા આપણે લેવું પડે, રસ્તો લેવો પડે. તો 0 1 થી નાનું શું તો કે 0, 1 થી નાનું શું એટલે એક આગળનું શું 0. હવે અહીંયા જરૂર હતી 10 તો અહીંયા 10 મિનિટ પણ બાદબાકીના નિયમ પ્રમાણે જેટલા વચ્ચે 0 આવ્યા એના વચ્ચે 9 9 આપવાનું છે. 10 માંથી 5 કાઢો એટલે કેટલા આવશે? 5. 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 4 જાય તો 5 આવશે. બરાબર. અને 0 નું 0 એટલે કેટલા આવ્યા? 50 રૂપિયા અને 50 પૈસા. તો કંડક્ટર આ શું છે? કંડક્ટર પાછા આવશે. અને આ જે વ્યવસ્થિત દાખલો છે એટલે આનો વ્યવસ્થિત જવાબ લખવો પડે. તો કંડક્ટર હેમાલીને 50 રૂપિયા એટલે કે 50.50 રૂપિયા પાછા આપશે. આ મુજબ આપણે દાખલો કરવાનો છે. ચાલો હવે અત્યારે આપણે 33 દાખલા સુધી જોયું. તો આ
વિડીયો હવે પૂરો કરું છું. આગળનો જે છે એ છેલ્લો જ વિડીયો થશે અને અહીંયા આપણે પૂરો કરવું પડશે. બરાબર, તો અત્યારે આ વિડીયો પૂરો કરું છું. ત્યાં સુધી આપણે ન મળીએ ત્યાં સુધી આવજો.